જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજનો દિવસ છે આપણે સ્ટાર્ટ થઈ ગયો છે અને અમારા અલ્પાબેન છે એ આવી ગયા છે. તો જો એની મુલાકાત અમે તમને પછી કરાવશું. પણ હજુ આ લગ્નના એના બોરિયા બિસ્તરા લઈ લઈને પહોંચી ગયા છે. જો સામાનમાં જે ગિફ્ટ્સ ને એવું બધું આમાં આવી ગયું છે. એમ કે વરિત કા સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક છે, પણ હાલે ભાઈ, નાના છોકરાઓ લખતા હોય એટલે. તો ચાલો ભાઈ, આ અમારા અલ્પાબેન આવી ગયા, એની જો આ સામાન આવી ગયો છે. હવે એની મુલાકાત થોડીક વાર પછી તમને અમે કરાવી. મેં ગેસ્ટ છે એ આવા માંડ્યા છે. આપણે આજે ઝાઝા દિવસ પછી આપણે ભાઈ પૂજાબેનને રસોઈ કરતા જોઈએ છીએ. હું કહો પૂજાબેન? રેખાબેન સીધ ગયા, રેખાબેન શોપિંગ કરવા ગયા. શોપિંગ ચાલો લે. રેખાબેન ભાઈ અમારે ખરીદી કરવા ગયા છે અને આજે અમારે પૂજાબેનનો વારો આવી ગયો છે રસોઈ કરવામાં. કા ગૌતમભાઈ? ગૌતમભાઈ અમારા થોડાક દી હમણાં યુટ્યુબ પર નહીં આવે, કારણ કે થોડાક એને પ્રોબ્લેમ જોઈ લીધો એટલે ખબર પડી ગઈ ને તમને. હવે એટલું સીન જોઈ લીધો, સીન આવી ગયો. પૂજા હવે તો એ નહીં આવે એને. હા જો અમારા ગૌતમભાઈ હમણાં થોડાક દી આવા જ સીનમાં આવીશ. શું છે ગૌતમમાં પછી? પ્રોબ્લેમ નથી, ટકા પ્રોબ્લેમ કહેવાય એને, ટકા પ્રોબ્લેમ. જો અમારા સુશીબેન લાગી ગયા હાડી ફરવામાં. ફટાફટ ફરો હાડી, બહુ વાર લાગે છે. એક દીમાં 4-5 સાડી તો એમ કે કા 4-5 સાડી તો નીકળવી જ જોઈએ. બરડાવાળા ધીમા બહુ છે. સી નહીં છે, દાંત કાઢશો નિશાળે. નિશાળે અમે ગૌતમની નિશાળે વિડીયો જોતા હોય ને તમે છોકરાઓ, એટલે અમે એને કહીશું કે ગૌત્યા તારે દાંત કાઢશે બધા. જો અમે ગૌતમભાઈ થોડાક તો અમારે ગૌતમભાઈને હાથ સીન રહેવાનો હે. લાઈસ કાઢી લે એને કરતા. હવે બીજું કઈ ન થાય. હવે સુશીબેન અમારે હાડી ભરવા માંડ્યા. હાલો ફટાફટ હાથ હલાઈ જો. મશીનની જેમ કામ કરવાનું હોય. આ ધીરે 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 જો ડાયમંડ મેં ક્યાં કેદી મેં કહી રે એમ નો હાલે. હમણાં અમને થોડાક દી આમ જાજા ટાઈમ પછી અમને આમ વિડીયો શૂટ કરવાનો ટાઈમ મળ્યો હોય. નકર થોડા અમારે બધા થોડા અમારા લોગ બીજી હોતા. પૂજા આપણે હિન્દીમાં બ્લોગ ચાલુ કરવા છો હવે? ઓકે, हिंदी में. तो चलो हम थोड़ी सी शुरुआत करते हैं. आज हमारे पूजा बहन है वो साड़ी भर रही है. क्या बोलोगे पूजा बहन? कच्छू नाही बोलेंगे. वो बोल रही है, बरड़ा वाली छोरी बोल रही है कि हम कच्छू नाही बोलेंगे. એવું નથી, એમ તો અમને થોડી હિન્દી હારી આવડે છે એમ तो फाइनली भाई हम अभी पूजा बहन के घर आ चुके हैं और वो लोग साड़ी भर रहे हैं. देखिए, और ये हमार बबुआ ये हमार बबुआ नहीं है, रेखाबेन का बबुआ है वो. और ये दोनों हमार बाजू में रहने वाली काम वाली बाई है, काम ढाणियों है આ. તો જો ભાઈ અમારી ભોજપુરી છે, આમાં હિન્દી છે મિક્સ. હવે અમે હે ને થોડા હિન્દીમાં બ્લોગ બનાવવા ચાલુ કરશું, એટલે અમારા ગામડાના ગોબા જેવી છે ને એને થોડુંક હિન્દી આવડી જાય. અને જો કે મને તો આવડે જ છે, તમને આપણી તો ખબર જ હોય એમ કે આપણે તો સ્માર્ટ છીએ. એ દાંત કરીને ખબર છે કે હાથી તો સ્માર્ટ જ છે. આપણે હા સૌથી હોશિયાર ઢાંઢો છે અમારે. કા ઇંગ્લિશ ના છોકરા
ઇંગ્લિશના ચોપડા ફાડી નાખે. એનું કારણ હતું કે ઇંગ્લિશ કઈ સમજમાં આવે નહીં, ચોપડા જ ફાડવા પડે ને આપણે. આવું છે ભાઈ. જો હવે ક્યાંક ફરવા બરવા હમણાં પૂજાબેન તો સોમવારે જાય છે દામો કુંડ જાય. કા પૂજા? સોમવારે જાય દામો કુંડ. ચાલો એ દાદાના જે અસ્થિ છે એની વિસર્જન કરવા જાય છે. એ વિસર્જન ન થઈ જાય તો સારું એમ કે. તો ચાલો ભાઈ આપણે અલ્પાબેનની મુલાકાત કરી લીધી. આપણે સામાન તો બતાવી દીધો કે લગ્ન કરવા માટે જો આવ્યા છે તો હતું એટલું એમ કે અહીંયા લઈને આવી ગયા છે એમ કે. કેમ છે અલ્પા? સારું છે ને? હું સામાન આખું પોરબંદર નથી લઈ આવીને લગ્નમાં આપણે? એ તો ભાઈ લઈ આવવું પડે ને. કાશું હાની આ જો આ એક નીચે આલોટે હે લાલી પાવડર કરી કરીને. ચોટી બોટી હારી વારી લીધી છે. હું કે અમારા ધર્મેશ જીજુ નથી આવ્યા હજી? ચાલો કાલે આવશે. હું કયો કાલે ટ્રેડિશનલ માં શું છે? ખટચોરા પહેરવાના હે ને આપણે? તો ચાલો ભાઈ જો અમારે કાલ સવારે આ બધા એક ટીમ રાખી છે આખે ગ્રુપમાં. શું પહેરવાનું? ખટચોરા પહેરવાના હે. કા જો હમણાં ખટચોરા અમારે લેવા ગયા છે. થોડીક વારમાં ખટચોરા આવી જાય. તો ચાલો ભાઈ પછી મળ્યા આપણે. બાય બાય. 15 રૂપિયાની લીધું. તો ભાઈ ચાલો અત્યારે રાતના આઈ થિંક 9:30 વાગી ગયા છે અને અમારા જે દીપકભાઈ છે એનો આજે લાસ્ટ ડે છે ગીત ગાવાનો. કારણ કે કાલે માંડવો હોય એટલે કાલ તો પછી એમ કે દાંડિયા રસ ને એવું હોય તો ગીત આજે છેલ્લો દિવસ છે તો ભાઈ છેલ્લા દિવસના એક ગીત ગવાય છે. તો ચાલો ભાઈ આપણે ત્યાં જઈએ. ચાલો ભાઈ અત્યારે અમારા વરાજાભાઈના દર્શન. શૈલાભાઈ જો અમારા ચા ની હેલ્પ કરે છે આજે. રામભાઈ ચા બનાવી? રામભાઈ તમે બનાવી? આજે ચા વાળા અમારે ભાઈ બદલાઈ ગયા હતા. આજે રામભાઈ નો વારો આવી ગયો હતો. ચા એટલે નવો ટેસ્ટ પીવા મળે ને. હા હા અમારા જીજાજી. કા જેઠાલાલ હે? ના ના જેઠાલાલ ના નથી ભાઈ. શું છે? ચાલો ભાઈ કાલે અમારા દીપકભાઈ છે એનું જમણવાર છે બપોરે. તો એની અત્યારથી અમારા લોકો તૈયારી કરવા માંડ્યા. કાલે શું મેન્યુમાં છે રામભાઈ? આ વટાણા તમે ફોલો છો તે? પાલક પનીરનું શાક. બીજું કે યાદ નથી તમને? બરફી ભજીયા. હાલો ફરસાણ. તમારે જમવું હોય તો પોગી જાજો. કા ભૂંગળા બટેટા ફ્રૂટ સલાડ. બસ સાજુ પછી તને ગોતી છો ફ્રૂટ સલાડ નહીં મળે ને તો અમને લાલા
તને ગોતશું અમે. એને શું ગોતવાનું હોય? વ્યક્તિ આપણે ઊભા જ છે. એ તો ઉભા જ છે પણ ઓલા મારે પૈસા ન દેવા પડે ને એને નામ લીધું હતી. ચાલો ભાઈ જો અટાણા ફોલવા માંડ્યા. તો ચાલો ભાઈ આજનો દિવસ આપણે અહીંયા પૂરો થાય છે પણ એ પેલા દીપાભાઈને આપણે પૂછી લઈએ કે કેટલા દિવસની વાર રહી હવે. ચાલો ભાઈ આપણે દીપાભાઈને પૂછી લઈએ કેટલા દિવસની વાર રહી દીપા હવે. ચાલો ભાઈ 2 દિવસની વાર રહી અમારે દીપાભાઈને પછી સિંગલમાંથી મિંગલ થઈ જાય. ચાલો ગુડ નાઇટ એન્ડ બાય બાય. હાલો.